ખેડૂત આ તંત્રનું ધ્યાન દોરી અને થાકી ગયા, તંત્રને કહીને કંટાળી ગયા છે કે ખાતરમાં, યુરિયા ખાતરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ તંત્ર જે છે તે સાંભળવા તૈયાર નથી અથવા તો તંત્રને કામ કરવાની ટેવ નથી. તંત્રને હવે આવેદન પત્ર લીધા પછી જાગૃત થવાની ક્યાંક ને ક્યાંક ટેવ પડી ગઈ હોય એવું આ ખાતરના ભ્રષ્ટાચારમાં પણ જોવા મળી રહ્યું હોય. એ પછી કડદાકાંડ હોય કે પછી જુનાગઢમાં ખેડૂતોનું થયેલું આંદોલન હોય કે કચ્છનું આંદોલન હોય, જ્યાં સુધી પ્રજા જાગૃત ન થાય, તંત્રનું ધ્યાન ન દોરે, આવેદન પત્ર આપવામાં ન આવે, ત્યાં સુધી આજકાલ તંત્રની ઊંઘ ઉડતી નથી અને ખાતરની એ લાંબી લાઈનો, એ ખેડૂતો કંટાળેલા, થાકેલા, હારેલા ખેડૂતોના શબ્દો એ વાતની સાક્ષી પૂરે છે કે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તંત્ર આંખ આડા કાન કરી રહી છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખેડૂતો વારંવાર આક્ષેપ કરે છે કે યુરિયા ખાતરમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ તંત્ર સ્વીકારતું નથી અને માહિતી મેળવવાની કે જાણકારી લેવાની તસ્દી પણ લેતું નથી. જ્યારે આવા ભ્રષ્ટાચાર ખુલ્લા પડે છે ત્યારે તંત્રની વ્યવસ્થા ઉપર સૌથી પહેલો મોટો સવાલ થાય છે કે જે ખેડૂતો સવારે 5 વાગે ઉઠી અને લાઈનોમાં ઉભે છે, જે ખેડૂતોને અત્યારે ખાતરની જરૂર છે, ખરેખર 1 મહિનાની સિઝન માટે ખેડૂતો જે ચોમાસુ પાક હારી ગયા છે એ શિયાળુ પાકમાં ઉમ્મીદ લગાવીને બેઠા હતા અને માત્ર 1 મહિના માટે એમને યુરિયા ખાતરની જરૂર હતી, એવા સમયે તમે પૈસા માટે કાળા બજારિયા કરી અને ખેડૂતોને હેરાન કરો છો. મોરબીમાંથી તમારી ભ્રષ્ટાચારનો ખુલ્લો મુદ્દો સામે આવ્યો છે અને હવે એને તમે ડામી કે ઢાંકી નહીં શકો. હળવદમાંથી શંકાસ્પદ યુરિયાનો મોટો જથ્થો ઝડપાયો છે. મોરબીના હળવદમાં પકડાયેલા સબસિડી યુક્ત રાસાયણિક ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા છે. મીડિયા બરાડા પાડીને કહેતી હતી કે ખાતરમાં મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, પરંતુ આ તંત્રને રાજનેતાઓની સભામાંથી, આયોજનોમાંથી ફુરસત મળે તો એ ખેડૂતોનું ધ્યાન દોરે ને, તો એ ખેડૂતોના હિત માટે કામ કરે ને. ખેડૂતોએ દાવા પણ કર્યા કે યુરિયા ખાતર મળતું નથી, ઉપરથી કેન્દ્ર સરકાર તો પૂરતું ખાતર આપે છે, તો વચ્ચેથી આ ખાતર ગાયબ થઈને જાય છે ક્યાં? ખેડૂતો તમારું ધ્યાન દોરી અને થાકી ગયા છે ને અંતે જ્યારે આવા મોટા પાયે ખાતર ઝડપાય, શંકાસ્પદ જથ્થો ઝડપાય, ત્યારે ખેડૂતોનો તમારા ઉપર રહેલો વિશ્વાસ પણ પૂર્ણ થાય છે. એ વિશ્વાસઘાત જેવી સ્થિતિ પેદા થાય છે. મીડિયાએ સર્વપ્રથમ પણ દાવો કર્યો હતો કે અમુક જિલ્લા એવા છે કે જ્યાં જરૂર કરતા વધારે ખાતર પહોંચાડવામાં આવે છે. જરૂરથી પણ વધારે ખાતર પહોંચાડવાનો મતલબ એ કે ત્યાંના ડીલરો જે છે તે ખાતરની કાળાબજારી કરે છે અને આવા 4 જિલ્લાઓના મીડિયાએ નામ પણ આપ્યા છે. એમ છતાંય તંત્રએ ત્યાં જઈ અને શું ચાલી રહ્યું છે એ જાણવાની તસ્દી હજુ એ લીધી નથી. 400 બેગ યુરિયા ખાતર સાથે 2 શંકાસ્પદ લોકો મોરબી નજીકથી ઝડપાયા છે. મોરબી ખેતીવાડી અધિકારી દ્વારા રાસાયણિક ખાતરના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને હળવદના કોઈબા ગામના પાટિયા પાસેથી યુરિયા ખાતર ભરેલો એક આખો ટેમ્પો ઝડપાયો છે. જે યુરિયા ખાતર માટે ખેડૂતો સવારે 5 વાગે લાઈનોમાં ઊભા છે અને એ ખેડૂતોને ખાતર આપવાને બદલે તમે ખાતરના કાળા બજારો કરો છો ને આખા ટેમ્પો ટ્રક ખાતરના ઝડપાય ભ્રષ્ટાચારના નામે. ત્યારે ખેડૂતની અંદરથી એ ભાવના જાગે છે કે અમે જે સરકાર, જે તંત્રના હિત માટે અમે જેમને મત આપ્યા હતા, જે પોલીસ અમારી રક્ષણ માટે છે, એ બધા અત્યારે ક્યાં છે? ખેડૂતોને અત્યારે ખરેખર ખાતરની જરૂર છે. આ જ સમયે જો ખાતરની કાળાબજારી કરી તમારા થોડાક સ્વાર્થ માટે, થોડાક નાણાં માટે જો તમે આવું કરતા હોવ તો પછી તમારામાં ક્યાંક ને ક્યાંક હવે માણસાઈ બચી નથી. હળવદ પોલીસ મથકે આઈસર ટેમ્પો, કાર અને યુરિયાનો મળીને કુલ 15 લાખનો મુદ્દામાલ કબજે થયો છે. સેમ્પલનો રિપોર્ટ બાદ કાર્યવાહી થશે, આવું ખેતીવાડી અધિકારીએ નિવેદન પણ આપ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાતર મોરબી તરફ જતી વેળાએ પોલીસે ટ્રક ઝડપી પાડ્યો છે. હવે તો એન્ડ સમયે શિયાળુ પાકનું વાવેતર લગભગ મોટા ભાગના ખેડૂતો પૂર્ણ કરી ચૂક્યા છે, ત્યારે આવી રીતના ટ્રક ઝડપાય છે. હવે તમે કાર્યવાહી કરો છો, પાણી ચાલ્યા ગયા પછી તમે પાળ બાંધો, એવી સ્થિતિ છે. ત્યારે ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે, પોલીસ પ્રશાસન શું કહી રહી છે, એક વખત સાંભળીએ. અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે
હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી. વ્યાસની સૂચનાથી સર્વેલન્સના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાનમાં કોઈબા ગામના પાટિયા પાસે ગેરકાયદેસર સબસિડી યુક્ત રાસાયણિક યુરિયા ખાતરનો જથ્થો આશરે 400 બેગ જે ઇફકો કંપનીની મળી આવેલ, તેની કિંમત ₹8,04,56 થાય. આ જે કિંમતનો જે મુદ્દામાલ છે એની સાથે આઈસર ટ્રક અને મારુતિ સ્વિફ્ટ સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ છે એ નાગજીભાઈ રાજાભાઈ ગમારા અને કરશન સેલાભાઈ ડોરાડા પાસેથી કબજે કરવામાં આવેલ છે. આ સબસિડી યુક્ત રાસાયણિક ખાતર છે એ એના કબજામાં હોવા અંગેની કોઈ પાસ પરમિટ નહીં આપતા ગેરકાયદેસર ગણી અને કબજે કરવામાં આવેલ છે. અને આ જે રાસાયણિક ખાતરનો જથ્થો છે એની હાલ ખેતીવાડી ખાતા તરફથી સેમ્પલિંગની કાર્યવાહી થઈ રહેલ છે અને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.